તો મોરબી જિલ્લાના જેતપર ખાતે ચાલી રહેલા અમરનાથ ઉપવાસ આંદોલનને હવે હળવદના વેપારીઓનું પણ સમર્થન મળ્યું. હળવદ માર્કેટિંગ યાર્ડને એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો. વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલે જાહેરાત કરી છે કે આવતીકાલે બાઇક, કાર સહિતના વાહનો સાથે વિશાળ સમર્થન રેલી યોજવામાં આવશે. વેપારીઓનું કહેવું છે કે જો સરકાર રજૂઆતોને ગંભીરતાથી નહીં લે તો માર્કેટિંગ યાર્ડનો બંધ વધુ દિવસ લંબાવવામાં આવશે. વેપારી સંગઠનો દ્વારા આંદોલનકારીઓની માંગને યોગ્ય ઠેરવી સરકારને વહેલી તકે ઉકેલ લાવવાની અપીલ કરવામાં આવી. સમગ્ર મામલે વેપારીઓમાં એકતા અને સમર્થનનો માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકાના જે વેપારીઓ છે તે વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવે છે અને માર્કેટ યાર્ડે પણ જેતપરનો જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂત આંદોલન, એને પણ સંપૂર્ણ સમર્થન કરવામાં આવેલ છે. આ સમર્થનને એક રણનીતિ બનાવવામાં આવેલ છે કે રણનીતિ એવી હશે કે કાલે હળવદ માર્કેટ યાર્ડ બંધ રહેશે અને સાંજે 4 વાગે રેલી સ્વરૂપે અહીંયાથી જે હળવદ તાલુકાના ગામથી જે બધા ખેડૂતો પોતાના બાઇક, ગાડી કે ટ્રેક્ટર લઈને રેલી સ્વરૂપે જેતપર ગામે જવા